હેલો ફ્રેન્ડ્સ, હવે અહીં આપણે યુનિટ 4નું રીડ 2 જોઈશું. આ રીડની અંદર ભારતના સૌથી પ્રાચીન વિજ્ઞાન યોગ વિશે વાત કરવામાં આવી છે. યોગ એક એવી કસરત છે, એક એવું વિજ્ઞાન છે કે જેનાથી વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય છે. એટલે કે યોગ દ્વારા વ્યક્તિનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક એ ત્રણ પ્રકારનો વિકાસ કરી શકાય છે. બરાબર. અને જળ મૂળમાંથી રોગોને દૂર કરી યોગ દ્વારા વ્યક્તિને સશક્ત બનાવી શકાય છે. તો અહીં યોગ વિશે માહિતી મેળવવાની છે અને એની સાથે સાથે જ યોગનો સૌથી શ્રેષ્ઠ પ્રકાર સૂર્ય નમસ્કાર, એના વિશે પણ થોડી માહિતી મેળવીશું આપણે. શરૂઆત જે આપેલી છે આગળ પાઠની, જે રીડ શરૂ થશે તમારું, એમાં શરૂઆતના 2 પેરેગ્રાફ જે છે એ એટલા ઇમ્પોર્ટન્ટ રહેશે કે તમને યોગ ઉપર, આ લેસન પર આધારિત એક એસે પણ પૂછાશે, યોગા ધ બેસ્ટ એક્સરસાઇઝ નામનો. આ એસેમાં આ 2 પેરેગ્રાફ, શરૂઆતના 2 પેરેગ્રાફ, તમે બેઠા 2 પેરેગ્રાફ જો મોડે થઈ જાય, સમજાઈ જાય, તો તમે એ એસેની અંદર આનો ઉપયોગ કરી શકો છો. બરાબર. શરૂઆતના 2 પેરેગ્રાફની વાત છે, સૂર્ય નમસ્કાર વિશેની વાત કરતો નથી. બરાબર છે મિત્રો? તો હવે જરા લેસન પર ધ્યાન આપજો. રીડ 2, યોગ ફોર હેલ્થ, એટલે કે યોગ સ્વાસ્થ્ય માટે. બરાબર. સ્પેલિંગ્સ હું કહેતો જઈશ, સમજાવતો જઈશ. એક બીજી ખાસ બાબત એ કે બહુ ધ્યાનપૂર્વક પાઠને સાંભળજો અને સ્પેલિંગ પર ધ્યાન આપજો. કારણ કે આ લેસનમાં આવતા બધા જ શબ્દો એ વિજ્ઞાનને લગતા, જીવ વિજ્ઞાન, શરીર રચના માટેનું જે વિજ્ઞાન આવે એ જીવ વિજ્ઞાનને લગતા શબ્દો અંદર આવશે. એટલે એની પર ખાસ ધ્યાન આપજો. યોગા વિશે ભણવાનું છે. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. એન્શિયન્ટનો ગુજરાતી અર્થ થાય છે વેરી ઓલ્ડ. સિમિલર વર્ડ છે વેરી ઓલ્ડ, એટલે કે પ્રાચીન. તો યોગ એ ભારત દેશનું સૌથી પ્રાચીન વિજ્ઞાન છે, પ્રાચીન વિજ્ઞાનનો એક પ્રકાર છે. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. સમયની સાથે, બરાબર, વ્યક્તિનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આ ત્રણ પ્રકારનો જે વિકાસ, માનવીનો જે સર્વાંગી વિકાસ કહેવાય, એ સર્વાંગી વિકાસ થયો છે કે નહીં, બરાબર, કેટલો થયો છે, એને ચકાસવા માટેનો સૌથી વિશ્વાસપાત્ર જો કોઈ પ્રકાર હોય તો એ છે યોગ. બરાબર. એટલે કે યોગ દ્વારા વ્યક્તિનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક એરણ પર એણે કેવો વિકાસ કર્યો છે એ પ્રાચીન સમયથી જ એ ચકાસવા માટેની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ આ છે, યોગ છે. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન્ડ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ ફોર હ્યુમન લાઈફ. કોન્સ્ટિટ્યુટ્સ, આનો અર્થ થાય છે બંધારણ કરવું. આ એક ક્રિયાપદ છે, બંધારણ કરવું. આના ઉપરથી નાઉન બને કોન્સ્ટિટ્યુશન, એટલે કે બંધારણ. એસ્પેક્ટ એટલે પરિબળ અથવા પાસા. બરાબર. તો હવે વાક્ય એવું છે, ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. યોગ એ માનવીય જીવનના મહત્ત્વના પરિબળોનું, મહત્ત્વના પાસાઓનું બંધારણ કરે છે, એની રચના કરે છે. એટલે કે માનવ જીવનના જે મહત્ત્વના પાસા છે એ બધાની એ રચના કરે છે અને સાંકળી લે છે. બરાબર. જરૂરી છે. It is considered to be a science as ancient as the human race. હ્યુમન રેસ એટલે જ્યારથી માનવીય વિકાસની સ્પર્ધા શરૂ થઈ, જ્યારથી માનવ વિકાસની શરૂઆત થઈ છે, એ પ્રાચીન સમયથી જ
બરાબર. એ પ્રાચીન સમયથી જ યોગને એક પ્રાચીન વિજ્ઞાન તરીકે સ્વીકારવામાં આવેલો છે. બરાબર. આજે યોગા લગભગ દુનિયાના મોટાભાગના દેશોમાં યોગાને અપનાવવામાં આવેલો છે. કારણ યોગ એને કોઈ ધર્મ સાથે કોઈ રિલેશન નથી. બરાબર. એક વિજ્ઞાન છે અને વિજ્ઞાન દરેક માટે હોય, એને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. એટલે કોઈ પણ ધર્મનો વ્યક્તિ એને સ્વીકારી શકે. આવું એટલા માટે મારે કહેવું પડે છે કે ભારત જેવા દેશની અંદર જે એનું ઉદ્ભવ સ્થાન છે, યોગનું ઉદ્ગમ, એનો ઉદ્ભવ ભારત દેશમાં જ થયો, છતાં પણ ભારત દેશની અંદર જ એનો વિરોધ પણ કરવામાં આવેલો હતો. કે જ્યારે યોગ ડે જાહેર કરવામાં આવેલો હતો 21 જૂનને, ત્યારે એનો વિરોધ ભારત દેશમાં જ થયો હતો. તો એને કોઈ ધર્મ, કોઈ કાસ્ટ, કોઈ જાતિ સાથે કોઈ લેવા દેવા નથી. એક વિજ્ઞાન છે અને પ્રાચીન સમયથી જ માનવી એને સ્વીકારેલું છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. બ્રિંગ અબાઉટનો અર્થ થાય છે બહાર લાવવું. ફંડામેન્ટલ એટલે મૂળભૂત, અને ટ્રાન્સફોર્મેશનનો અર્થ થાય છે પરિવર્તન, બદલાવ. ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત. તો યોગની અંદર એ તાકાત છે, યોગમાં એ તાકાત છે કે તે વ્યક્તિનો મૂળભૂત ફેરફાર કરી શકે છે, વ્યક્તિની અંદર મૂળભૂત પરિવર્તન લાવી શકે છે. બરાબર. યોગ દ્વારા મોટા મોટા રોગોને પણ માત આપી શકાય છે, એને દૂર કરી શકાય છે. બરાબર. આજે ભારત જેવા દેશમાં અને વિશ્વની અંદર ઘણા દેશોની અંદર ઘણા બધા યોગ ગુરુઓ કામ કરી રહ્યા છે. બરાબર. તો એવા ઘણા યોગ ગુરુઓ છે કે યોગા દ્વારા એ રોગોને દૂર રાખે છે. બરાબર. કેરલાની અંદર એક દાદીમા છે, એમનું નામ તો મને હમણાં યાદ નથી, પણ કેરલામાં એક દાદીમા છે જે એમના ઘરની અંદર જ, એમના પૂર્વજોના સમયથી જ બધાને જ યોગા કરવાની આદત હતી. અને એમણે પણ 5 વર્ષની ઉંમરથી, એમની 5 વર્ષની ઉંમરથી એમને યોગા કરવાનું આદત પડી ગઈ હતી. આજે 95+ એમની એજ છે, 95 કરતાં વધારે વર્ષના એ છે, છતાં પણ આજ સુધી એ ક્યારેય ડૉક્ટર પાસે ગયા નથી. ઇવન એમની પ્રેગ્નન્સી વખતે, એમના મેરેજ પછી એમની પ્રેગ્નન્સી વખતે પણ એમણે યોગ દ્વારા એટલે દર્દ વગર, યોગ દ્વારા જ બાળકોને કુદરતી રીતે, નોર્મલ ડિલિવરી જેને કહેવાય એ રીતે બાળકોને જન્મ આપ્યો હતો. બરાબર ને. આજ સુધી એમને કોઈ રોગ નથી થયો, કોઈ બીમારી માટે એ ડૉક્ટરના પગથિયે ચડ્યા નથી. બરાબર. એક રૂમ ભરાય ને એટલા બધા એવોર્ડ્સ, સર્ટિફિકેટ્સ, કપ્સ વગેરે એમની પાસે છે. યોગ માટે એમને ઇનામ મળેલા છે એ. બરાબર. તો યોગમાં એક તાકાત છે કે વ્યક્તિની અંદર એ મૂળભૂત ફેરફાર કરી શકે છે. બરાબર. તમને તંદુરસ્ત, શારીરિક અને માનસિક બંને દ્રષ્ટિએ તંદુરસ્ત બનાવી શકે. અને વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત હોય તો એ કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધી શકે. બરાબર. પોતાનું 100% વર્ક આપીને આગળ વધી શકે છે. ઓકે. તો યોગ આ કરી શકે છે. આગળ કયું છે, યોગ ઇઝ a holistic exercise that provides physical, mental as well as spiritual benefits. હોલિસ્ટિકનો અર્થ થાય છે સર્વાંગી, સર્વગ્રાહી. ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ તો ખબર જ છે, માનસિક, અને સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક. બેનિફિટનો અર્થ થાય છે લાભ. તો યોગ એક સર્વાંગી કસરત છે, એક સર્વગ્રાહી કસરત છે કે જેનાથી એ શરીરને, માનવ શરીરને શારીરિક, માનસિક અને એ જ પ્રમાણે આધ્યાત્મિક લાભ પણ આપે છે. ફરીથી સમજાવું છું. યોગ એક સર્વગ્રાહી કસરત છે કે જે દરેક વ્યક્તિને, એટલે કે જે યોગા કરે છે એને શારીરિક, માનસિક અને એ જ પ્રમાણે આધ્યાત્મિક લાભ પણ આપે છે. જેટલો શારીરિક અને માનસિક લાભ થાય એટલો આધ્યાત્મિક લાભ પણ થાય. આધ્યાત્મિકનો અર્થ કોઈ ધાર્મિક ગ્રંથ, કોઈ ભગવાન, એની સાથે કોઈ એનો સંબંધ નથી. આધ્યાત્મિકતાનો અર્થ થાય છે માનસિક એકાગ્રતા કરવી. બરાબર. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ.
યોગ કરવાથી આપણા જે સ્નાયુઓ છે, મસલ્સ એટલે સ્નાયુઓ, એ સ્નાયુઓને કસરત મળી રહે છે. અને તમારા સ્નાયુઓને જેટલા મજબૂત હોય, તમારા સ્નાયુઓ જેટલી એને કસરત પૂરી પાડો, બરાબર, એટલું જ વધુ સારું તમે કામ કરી શકો છો. એટલે ભલે ઉંમર વધતી જાય, પણ સ્નાયુઓ જો કસરતવાળા હોય, યોગાથી મજબૂત સ્નાયુઓ હોય, તો તમે વધતી ઉંમરની સાથે પણ એટલી જ કાર્યક્ષમતાથી, જેટલી કાર્યક્ષમતાથી કામ અગાઉ કરી શકતા હતા જુવાન હતા ત્યારે, કે નાની ઉંમરના હતા ત્યારે, એટલી જ કાર્યક્ષમતાથી કામ કરી શકાય છે. બરાબર. આ બાબા રામદેવની એજ 60+ છે, 55 કે 60ની આસપાસ એમની એજ છે. પણ એ વ્યક્તિને જો તમે ચાલતા જુઓ ને, તો એટલી ઝડપભેર ચાલે, અને 6 ફૂટ જેવી હાઈટ છે એમની, બાબા રામદેવ, બહુ સારી એવી હાઈટ છે. બરાબર. ભલે ગમે તે દેખાતા હોય, બટ હી ઇઝ વેરી સ્ટ્રોંગ. હી ઇઝ વેરી સ્ટ્રોંગ. ફિઝિકલી બહુ સ્ટ્રોંગ છે, અને એ જ પ્રમાણે મેન્ટલી પણ સ્ટ્રોંગ છે. તો ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. આપણા સ્નાયુઓને કસરત પૂરી પાડે છે યોગા. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, ligaments and the skeletal system by improving flexibility and balance. શબ્દો પહેલા સમજાવી દઉં. જોઇન્ટ્સ એટલે સાંધા. લિગામેન્ટનો અર્થ થાય છે અસ્થિમજ્જા. એટલે શું આવે આ? તો આપણા જે સાંધાઓ આવે ને, એ સાંધાઓની વચ્ચે, હાથ પગના જે સાંધાઓ છે, એ સાંધાઓની વચ્ચે લિગામેન્ટ્સ આવે. આપણા કરોડના જે હાડકાઓ છે એમની વચ્ચે લિગામેન્ટ્સ આવે. એટલે કે કોષોના બનેલી સ્નાયુઓની પેશીઓ હોય, એને જો ઘસારો પડે, દબાણ પડે, આંચકો લાગે તો એ ફાટી જાય, અને પછી પેઇન શરૂ થઈ જાય. ઘૂંટણના જે ઓપરેશન ઘરડા લોકોને કરાવવા પડે છે, અથવા કોઈ વ્યક્તિને કરાવવું પડે, જુવાન વ્યક્તિને બી ઘણીવાર કરાવવા પડે, તો એનું કારણ એવું હોય છે કે ઘૂંટણ પર જોરથી માર લાગ્યો હોય, પડી ગયા હોય, તો એ લિગામેન્ટ્સ ફાટી ગયા હોય, તો અસહ્ય દુખાવો થાય. બરાબર. તો એ લિગામેન્ટ્સની વાત છે. સ્કેલેટલ સિસ્ટમ એટલે આપણું અસ્થિતંત્ર. સ્કેલેટલ સિસ્ટમનો અર્થ થાય છે અસ્થિતંત્ર. ફ્લેક્સિબિલિટી એનો અર્થ થાય છે સ્થિતિસ્થાપકતા. અને બેલેન્સ એટલે સંતુલન. તો વાક્ય જોજો. ઇટ ઓલ્સો બેનિફિટ્સ. આ ઉપરાંત યોગા કરવાથી બીજા કયા લાભ થાય છે? તો આપણા સાંધાઓને મજબૂતાઈ મળે, લિગામેન્ટ્સ મજબૂત થાય, એટલે કે અસ્થિમજ્જા જે છે હાડકાઓની વચ્ચે, સાંધાઓની વચ્ચે, એ મજબૂત બને. અને આપણું જે હાડપિંજર છે શરીરનું, એટલે કે અસ્થિતંત્ર જે છે, સ્કેલેટલ સિસ્ટમ એટલે અસ્થિતંત્ર, એમાં લવચિકતા આવે છે, ફ્લેક્સિબિલિટી આવે છે, વધારો થાય છે લવચિકતામાં. અને સાથે સાથે શરીરનું સંતુલન પણ વધે છે, બોડી બેલેન્સ વધે. બરાબર. એક સૈનિકનું બોડી બેલેન્સ જેટલું હોય ને, એવું આપણું નથી, યાદ રાખજો. એક મિલિટરીના જે ટ્રેન સૈનિક હોય, કમાન્ડો હોય, એમની બોડીનું જે બેલેન્સ હોય ને, એટલું બેલેન્સ આપણું ન હોય, સામાન્ય માણસનું. તો યોગ કરવાથી એટલી સ્નાયુઓને એટલી તાકાત આપીને એ બેલેન્સ વધારી શકાય છે. બરાબર છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ. હવે છે ને બધા અલગ અલગ સાયન્સના શબ્દો આવવાના શરૂ થઈ ગયા છે. ઉપર તો આવ્યા જ, મેં કીધા તમને. સ્ટિમ્યુલેટ્સનો અર્થ થાય છે ઉત્તેજન આપવું, વધારો કરવો. બરાબર. ઉત્તેજન આપવું કે વધારો કરવો. બરાબર. અને કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમનો અર્થ થાય છે રુધિરાભિસરણ તંત્ર. એટલે કે આપણા આખા શરીરની અંદર રક્તવાહિનીઓ મારફતે જો લોહીનું પરિવહન થાય છે, એ તંત્રને રુધિરાભિસરણ તંત્ર કહેવાય. તો યોગ એ કોના માટે સારું છે? તો ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ. એક તો આપણા હૃદયને મજબૂતાઈ આપે, આપણા હાર્ટને મજબૂત બનાવે. એટલે કે આ જે લો બ્લડ પ્રેશર, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, આ બધી સમસ્યાઓ નહીં આવે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ. અને એ ઉપરાંત આપણું જે રુધિરાભિસરણ તંત્ર છે એને ઉત્તેજન પૂરું પાડે. રુધિરાભિસરણ તંત્રને ઉત્તેજન પૂરું પાડે એટલે એ શું કરે? આપણા હૃદય સુધી પૂરતી માત્રામાં
હૃદય સુધી પૂરતી માત્રામાં લોહીને પહોંચાડે છે. બરાબર, લોહીને પહોંચાડે છે પૂરતી માત્રામાં. It oxygenates the blood and helps strengthen the heart. આ ઉપરાંત યોગા કરવાથી એ આપણા લોહીની અંદર પૂરતા પ્રમાણમાં ઓક્સિજનને પૂરું પાડે છે. ઓક્સિજનેટ એટલે ઓક્સિજન પહોંચાડવું, આપણા રક્તની અંદર પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરું પાડે. એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ, અને એ ઉપરાંત આપણા હૃદયને મજબૂતાઈ આપે છે, મજબૂત બનાવે છે. ઇટ ઇઝ ગુડ for the digestive system, the nervous system, and supports the respiratory system. હવે આ પણ આપણા શરીરના અલગ અલગ તંત્રો છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે પાચન તંત્ર, નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર, અને રેસ્પાયરેટરી સિસ્ટમનો અર્થ થાય છે શ્વસન તંત્ર. બરાબર, શ્વસન તંત્ર. તો આ ઉપરાંત યોગ કરવાથી બીજા કયા કયા શરીરના અંગોને લાભ મળે છે? અંગો એટલે આખું તંત્ર, એક તંત્ર. ધારો કે પાચન તંત્રની વાત કરો તો એમાં બહુ બધા અંગો આવી જાય. આંતરડા, નાના મોટા આંતરડા, જઠર, યકૃત, પિત્તાશય, સ્વાદુપિંડ. એમ શ્વસન તંત્રની અંદર ફેફસા, બરાબર, શ્વાસનળી, બહુ બધા અંગો અંદર આવે, ઘણા બધા અંગો આવે. તો ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. યોગાથી આપણા પાચન તંત્રને મજબૂતાઈ મળે. ધ નર્વસ સિસ્ટમ, આપણી ચેતાતંત્રને મજબૂતાઈ મળે. અને એ ઉપરાંત એ શ્વસન તંત્રને પણ સપોર્ટ કરે છે, આધાર આપે છે. કારણ યોગાના ઘણા બધા એવા પ્રકાર છે, ઘણા બધા એવા યોગા છે કે જેમાં શ્વસન તંત્ર એટલે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એની ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે. બરાબર, તો ફેફસામાં પૂરતો ઓક્સિજનવાળો હવા ગઈ હોય, ઓક્સિજન ગયો હોય તો શ્વસન તંત્ર મજબૂત રહે છે. ઇટ enables the various endocrinal glands to function properly and reduce tension and anxiety. આ ઉપરાંત ઇટ enables એટલે શક્ય બનાવવું. વેરિયસનો અર્થ થાય છે જુદા જુદા. એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સનો અર્થ થાય છે વિવિધ ગ્રંથિઓ, એટલે કે જે આપણા શરીરમાં અલગ અલગ પ્રકારના હોર્મોન્સ ઉત્પન્ન કરે એવી ગ્રંથિઓ, એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ. બરાબર. આ ઉપરાંત ફંક્શન એટલે કાર્ય કરાવવું, રિડ્યુસ એટલે ઘટાડવું, ટેન્શન એટલે તાણ, અને એન્ઝાઇટી એટલે ચિંતા. તો આ ઉપરાંત યોગ કરવાથી કયા લાભ થાય છે? તો એનાથી અલગ અલગ જે આપણા શરીરમાં ઘણી બધી ગ્રંથિઓ છે, આપણા બોડીની અંદર ઘણી બધી ગ્રંથિઓ છે, તો એ ગ્રંથિઓને ઉત્તેજન મળે છે, સારી રીતે કામ કરવામાં યોગા મદદરૂપ થાય છે. બરાબર, અને યોગ્ય રીતે એને કાર્ય કરાવે છે. આ ગ્રંથિઓનું કાર્ય કરવું બહુ જરૂરી છે. એન્ડ રિડ્યુસ ટેન્શન, આ ઉપરાંત તાણ, શરીરનો માનસિક અને શારીરિક તાણ, ખેંચાણ જે છે એ તાણને મુક્ત કરે અને ચિંતાને પણ દૂર કરે છે. ચિંતા માનસિક રોગ છે, તો એને પણ એ યોગાથી દૂર કરી શકાય છે, એટલે મગજ શાંત કરી શકાય છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા, યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. બરાબર, જો તમે ઇન્સોમનિયા એક રોગનું નામ છે, એનો ગુજરાતી અર્થ થાય છે અનિદ્રા, અનિદ્રાનો રોગ. તો જો તમે અનિદ્રાના રોગથી પીડાઈ રહ્યા છો, મતલબ કે તમને મોડે સુધી ઊંઘ નથી આવતી, રાતના મોડે સુધી ઊંઘ ન આવતી હોય, તો એ અનિદ્રાનો રોગ છે. ઘણા બધા લોકોને જ્યારે કેટલીક ગંભીર સ્થિતિ, એટલે કે દેશની અંદર યુદ્ધની પરિસ્થિતિ હોય, પૂરની પરિસ્થિતિ હોય, ભૂકંપ થયો હોય, કે પછી કોઈ રોગચાળો ફાટી નીકળ્યો હોય, બરાબર, કોરોના જેવી મહામારી ચાલતી હોય, તો એવા સમયની અંદર છે ને ઘણા બધા લોકોને આ અનિદ્રાનો રોગ થઈ ગયો હોય, ટેન્શનના કારણે, કામ ધંધા બંધ હોય એના કારણે. તો આ અનિદ્રા જેવા રોગોને દૂર કરવા માટે પણ યોગ ફાયદાકારક થઈ શકે છે, અને યોગા દ્વારા તમે સારી ઊંઘ પણ મેળવી શકો છો, આ રોગને માંથી મુક્તિ મેળવી શકો છો. આ એક માનસિક રોગ છે. 10 અને 10 વાંચવાનું, એટલે કે આ પ્રમાણે યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. શબ્દ જરા જોજો. સાયકોફિઝિકલ એટલે શારીરિક માનસિક, સાયકો એટલે માનસિક અને ફિઝિકલ એટલે શારીરિક. એલમેન્ટ્સ, હવે આ એક નવો શબ્દ તમને આવ્યો, બરાબર. ઇલનેસ શબ્દ તમે સાંભળ્યો છે, ઇલનેસ, ILLNESS, એટલે કે માંદગી, બીમારી. તો
તો એના માટેનો જ આ વર્ડ છે એલિમેન્ટ. તો આ પ્રમાણે યોગ એ કેવી કસરત છે? તો યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. ઘણી બધી માનસિક અને શારીરિક બીમારીઓમાં યોગ એક ફાયદાકારક કસરત છે. બરાબર. તો અહીંયા સુધી જે છે મેં તમને કીધું કે પહેલા 2 પેરેગ્રાફ તમને એસેમાં કામ લાગે. યોગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ નામનું જે એસે પૂછાય એમાં તમને કામ લાગે. તો એની પર તમે એકવાર સ્ટડી કરી લેજો. બધા મોટાભાગના વિજ્ઞાનના જ શબ્દો આવ્યા અને શરીરના લગભગ આપણા શરીરની અંદરના આંતરિક બધા જ અંગો આવી ગયા. અંદર બધા જેટલા પણ તંત્ર આપણા શરીરમાં ચાલે છે બધાને યોગ કરવાથી ફાયદો થાય. બરાબર. હવે આ લેસનમાં મૂળ વસ્તુ જે આપી છે સૂર્ય નમસ્કાર, હવે આપણે એનો અભ્યાસ કરવાના છીએ. તો પહેલાં એના વિશે થોડીક પ્રાથમિક માહિતી મેળવી લઈએ. સૂર્ય નમસ્કાર શું છે એ જાણી લઈએ. સૂર્ય નમસ્કાર is an ancient form of યોગ. હવે યોગ એ એક પ્રાચીન કળા તો છે, એક પ્રાચીન વિજ્ઞાન તો છે જ. એમાં પણ સૂર્ય નમસ્કાર એ યોગનો જ એક પ્રાચીન પ્રકાર છે. યોગનો જ એક પ્રાચીન પ્રકાર છે સૂર્ય નમસ્કાર. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. આ જે પ્રકાર છે યોગનો, કયો? સૂર્ય નમસ્કાર, એ સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરવાની પદ્ધતિ છે. મેડિટેટિવનો અર્થ થાય છે ધ્યાન લગાવવું, ધ્યાન કેન્દ્રિત કરવું. હવે ખરેખર સૂર્ય નમસ્કાર કરવાથી આપણો માનસિક વિકાસ સારો થાય, શારીરિક વિકાસ સારો થાય અને તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની કળા વધે. ધ્યાન જેટલું કેન્દ્રિત કરશો એટલું તમે છે ને ઓછી મહેનતે તમારું ભણવાલક્ષી કે બીજું કામલક્ષી જેટલું પણ વસ્તુ યાદ રાખવાની આવે છે, મગજને કામ જે આવે છે એ બધું સરળ થઈ જાય તમારું. તો ધીસ ફોર્મ ઓફ યોગા ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. આ પ્રકાર એ સંપૂર્ણપણે આધ્યાત્મિક ધ્યાન કેન્દ્રિત કરવાની પદ્ધતિ છે. ઇટ ઇન્ક્લુડ્સ આસનાસ એન્ડ પ્રાણાયામ્સ. સૂર્ય નમસ્કારમાં 2 વસ્તુઓનો ઉપયોગ થાય. યોગના 2 અલગ અલગ ભાગ આવે, 2 અલગ અલગ પ્રકાર આવે. આસન આવે અને પ્રાણાયામ આવે. તો સૂર્ય નમસ્કાર એક એવો કોમ્બો પેક છે. સૂર્ય નમસ્કાર એક એવો કોમ્બો પેક છે કે જેમાં અલગ અલગ પ્રકારના, કોઈ એક જ આસન નહીં, હા મિત્રો, 12 અલગ પ્રકારના આસનો, વિવિધ પ્રકારના આસન અને એની સાથે પ્રાણાયામનો પણ અંદર સમાવેશ થાય છે. ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ followed in a particular sequence with specific breathing pattern. હા, કોમ્બિનેશન એટલે સંયોજન છે. મેં કીધું કોમ્બો પેક છે. પોસ્ચરનો અર્થ થાય છે અંગ મુદ્રા, એટલે આપણા શરીરની અલગ અલગ પોઝિશન. પર્ટિક્યુલર એટલે નિશ્ચિત, સિક્વન્સ એટલે ક્રમ અને બ્રીધિંગ પેટર્ન એટલે શ્વાસ લેવાની પદ્ધતિ. તો ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર. સૂર્ય નમસ્કાર એ શું છે તો કે વિવિધ પ્રકારના, અલગ અલગ પ્રકારની 12 અંગ મુદ્રાઓનું એ સંયોજન છે કે જે ચોક્કસ પ્રકારની શ્વસન ક્રિયા સાથે જોડાયેલું છે. કારણ દરેક પ્રકાર સાથે શ્વસન પ્રક્રિયા અલગ થાય છે. ક્યાંક કોઈ એક પ્રકારની અંદર શ્વાસ અટકાવવાનો છે તો બીજી પોઝિશનની અંદર શ્વાસ છોડવાનો છે, ત્રીજી પોઝિશન એવી બી કદાચ આવશે કે જેમાં શ્વાસને અટકાવી રાખવાનો છે. બરાબર. ઇટ હેલ્પ્સ an individual to vitalize and unblocks the wall system. આ ઉપરાંત સૂર્ય નમસ્કારનો ફાયદો શું છે તો સૂર્ય નમસ્કાર એ જીવંત બનાવે છે. દરેક વ્યક્તિને કેવો બનાવે છે? જીવંત બનાવે છે. સ્ફૂર્તિલો, જીવંત અને સ્ફૂર્તિલો. જીવંત એટલે સ્ફૂર્તિલો બનાવે છે. સૂર્ય નમસ્કાર કરવા તમે દિવસ દરમિયાન એક શરૂઆત કરો, પહેલે શરૂઆતમાં 5 સૂર્ય, પણ એ વહેલી સવારે કરવાનો, વહેલા ઉઠીને. બરાબર. વહેલા ઉઠીને તમે, વહેલા એટલે 6-7 વાગ્યાનો સમય બી ચાલે. તમે શરૂઆત 5 સૂર્ય નમસ્કારથી કરો, ધીમે ધીમે વધારો, 2-3 દિવસ પછી વધારો એને 10 કરો. તો એ સૂર્ય નમસ્કાર જો પરફેક્ટલી આમાં આ લેસનમાં જે પ્રમાણે બતાવ્યા છે સ્ટેપ, આપણે આગળ સમજીશું એને, તો એ પ્રમાણે જો વ્યવસ્થિત તમે કરતા થઈ જાઓ તો ખરેખર એનાથી તમારું શરીર સ્ફૂર્તિલું બનશે. બરાબર. એન્ડ અનબ્લોક વોલ સિસ્ટમ, તમારા આખા શરીરમાં જેટલા પણ તંત્ર ચાલે છે, રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, ચેતાતંત્ર, આ બધા તંત્રોને સૂર્ય નમસ્કાર શું કરે છે? એની નળીઓને અનબ્લોક કરી દે છે. એટલે જે
નળીઓ જોડાયેલી છે આ બધા તંત્રો સાથે, લોહી લઈ જતી, ઓક્સિજન લઈ જતી, બરાબર, એ નળીઓને અનબ્લોક કરે એટલે કોઈ પ્રકારના રોગો શરીરમાં ઘૂસવાની શક્યતા ઘટી જાય છે. ઇટ રિડ્યુસિસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ ઓફ ધ બોડી એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઈચ એન્ડ એવરી મસલ્સ. આ ઉપરાંત સૂર્ય નમસ્કાર એક એવી કોમ્બો કસરત છે, એક એવો કોમ્બો પેક છે કે જેનાથી શરીરના તમામ પ્રકારની ચરબીઓ ઓગળી જાય. બરાબર, તમે આજે જીમમાં જાઓ બોડી ઉતારવા માટે, ચરબી ઘટાડવા માટે જીમમાં જાઓ તો એ શરીરના દરેક ભાગ માટેની અલગ અલગ કસરતો બતાવશે તમને, અને ઘણા મહિનાઓ સુધી બોલાવ્યા કરશે, ઘણા રૂપિયા તમારા વેડફાશે. આના કરતાં સૂર્ય નમસ્કાર ઘરે જ વગર પૈસે કરવાની કસરત છે, બરાબર, અને શરીરમાંથી દરેક પ્રકારની એ ચરબીને ઘટાડી દે. ચરબી ઘટી જાય એટલે કોલેસ્ટ્રોલ જમા થાય નહીં. શરીરમાં કોલેસ્ટ્રોલ જમા નહીં થાય તો તમારું હૃદય મજબૂત રહે, બરાબર. અને આ ઉપરાંત આ એક એવી કસરત છે કે જે શું કરે છે, આપણા દરેક સ્નાયુઓને, શરીરના ઈચ એન્ડ એવરી એટલે શરીરના એક એક સ્નાયુને, હાથ, પગ, માથું, મોઢું, દરેક પ્રકારના સ્નાયુઓને એ ખેંચાણ આપે છે, ઉત્તેજન આપે છે, ટોન કરે છે, બરાબર. અને એનાથી આપણું શરીર એ સ્ફૂર્તિલું રહે છે. ઓકે મિત્રો, તો અહીં સુધીનું જે મેં ભણાવ્યું છે એની સ્પેલિંગ્સ લખીને હું તમને સેન્ડ કરી દઈશ, જે તમારે હોમવર્ક તરીકે નોટબુકમાં લખી દેવાનું છે. આની આગળના વિડીયોમાં આપણે સૂર્ય નમસ્કારના અલગ અલગ સ્ટેપ્સ વિશે જોઈશું, અને એ દરેક આસન કરવાથી, એ દરેક પોઝિશનથી શું લાભ થાય છે, શરીરના કયા કયા અંગોને લાભ થાય છે એ પણ જાણવા મળશે. ઓકે ફ્રેન્ડ્સ, બાય.